જય માતાજી. મારું નામ જય માતાજી દાદા. મારું નામ પાયલ જોશી છે અને મારી મમ્મા બિંદુ જોશી. અમે દાદાનું જે અમને ખબર પડી હતી એ મારા પપ્પાના ફ્રેન્ડ થ્રુ પડી હતી. એમને થોડી તકલીફ પડી હતી ત્યારે પપ્પા સાથે શેર કરી હતી વાત, તો પપ્પાએ પણ કરી કે મને પણ આવો પ્રોબ્લેમ છે કરીને. ત્યારે અમને દાદાની ખબર પડી હતી, તો અમે એમની સાથે દાદાની બેઠકે ગયા હતા. ત્યારે અમે દાદાને અમારા પ્રોબ્લેમ્સ કીધા. પછી દાદા એકવાર અમારે ઘરે પણ આવ્યા હતા. ત્યારે ખબર પડી કે એમને ઘરમાં વાસ્તુનો ઇશ્યુ છે. ઇશ્યુ જે હતો એ મેઇન હતો કેમ કે અમારા ઘરની એન્ટ્રી સાઉથની છે. સો એના કારણે વાસ્તુના પ્રમાણે એ સારી ન કહેવાય. તમને કામમાં પ્રોબ્લેમ થાય છે, બીજું કોઈ પણ ઇશ્યુ છે એ મેઇન એનેથી ક્યાંય ને ક્યાંય કનેક્ટેડ હતું. સો દાદાએ અમને જે કર્મ કીધા, જે અમને રસ્તો બતાવ્યો અમે એ સાઉથની એ દિશાની કે એ કર્યા પછી પણ થોડીક તકલીફ પડતી હતી. સો દાદાએ પછી અમને ઘરમાં યંત્ર રાખવા કીધું હતું, જે અમે એ પણ કરી હતી. અને એના પછીથી દાદાએ કીધું હતું કે અમને રોજે હવન કરવા, રોજે એટલે જ્યારે પણ તમારાથી થાય અઠવાડિયામાં 2 વાર પણ હવન કરવાનો જેટલો તમારાથી થાય. દાદાના સંપર્કમાં આવ્યા પછી મારું જે હું જોબ કરતી હતી કરંટ હોટેલ ઇન્ડસ્ટ્રીમાં એ વખતે, પણ એના પછીથી મને ઇન્ડિગોની જોબ મળી હતી બરોડા એરપોર્ટ પર. ત્યારથી મારો જે ગ્રોથ થયો છે, હું જોઈન થઈ હતી કસ્ટમર સર્વિસમાં, પણ એના પછી દાદાએ ની કૃપાથી કે નસીબમાં આગળ જે હશે મને સિક્યોરિટીમાં ચેન્જ કર્યું મારું ડિપાર્ટમેન્ટ. ત્યારે હું ખુશ નહોતી, પણ થોડાક ટાઈમ પછી એવું લાગ્યું કે ના, નસીબમાં જે હશે એ સારું જ હશે. દાદા સાથે જોડાયેલા છે તો આગળ જે પણ થવાનું છે સારું જ થવાનું હશે. તો દાદાને વાત કરી હતી મેં પછી કે મને સિક્યોરિટીમાં નથી ગમતું, પણ દાદાએ કીધું હતું કે હમણાં થોડોક ટાઈમ કરી લે એ ડિપાર્ટમેન્ટમાં જોબ, એના પછી આગળનું જે મારું ફ્યુચર છે એ વધારે સારું જ છે એ દિશામાં. મમ્મીને પણ મેં વાત કરી હતી, તો મમ્મી પણ મને કહે કે દાદા કહે છે તો કરી લે. કેમ કે મારી જે જોબ છે ઇન્ડિગોમાં હતી એ એવી હતી કે મારે તાપમાં કે વધારે એક્સપોઝર મારું વેધર સાથે હતું. વરસાદ હોય, તાપ હોય, અને એનો વાંધો નથી કે એ કન્ડિશન્સમાં કામ નહોતું કરવું. એ ડિપાર્ટમેન્ટ એક્સેપ્ટેબલ પર્સનલી મારી જે પર્સનાલિટી છે એના હિસાબે નહોતું. તો મેં એ દાદાને ડિસ્ક્રાઇબ આખું કર્યું હતું કે દાદા આવું છે, મારે આવું કામ હોય છે. પણ દાદાએ કીધું હતું કે આગળ વધશે તું આના થકી જ, જે તને અત્યારે ચેન્જ કર્યું છે એના થકી જ તું વધશે. કે મને ત્યાં બધાએ સપોર્ટ કર્યો એરપોર્ટ પર. કાંઈ હેરાન થાય તો હું દાદાને કહું કે કંઈ મેજર હોય તો દાદા મને ઘરમાં આપે ને થાય. એ થકી પણ મારે ત્યાં જે તકલીફ પડવાની હતી એ બહુ ઓછી થઈ ગઈ. એ જોબ કર્યા પછી 6 વર્ષ મેં ત્યાં કાઢ્યા એરપોર્ટ પર ઇન્ડિગો સાથે. એના પછી મને ક્રૂઝ લાઇનનું ખબર પડી, તો મેં દાદા સાથે વાત કરી હતી કે દાદા ક્રૂઝ લાઇનમાં આવું છે. મને ફોરેન જવું હતું, વસવા માટે નહીં કોઈ દિવસ, ખાલી ફરીને આવી જવા માટે, કે કામ માટે, કે કોઈ દિવસ ભણવા માટે પણ એવું નથી થયું કે હું ફોરેન સ્ટડીઝ માટે જાઉં. બધા જેમ જાય છે MBA ને બધા કરવાનું પછી ત્યાં રહે છે, એવી પણ મારી ઈચ્છા નથી. ખાલી એટલું હતું કે કોક વાર જવું છે કરીને. પણ દાદાએ રસ્તો બતાવ્યો ને હા પાડી કે ક્રૂઝ લાઇનમાં છે તારા નસીબને, તું કરી શકે છે, ત્યાં છે, જોડાયેલું છે તારું નસીબ, તો વધ આગળ. ઇન્ટરવ્યૂઝ આપ્યા. થોડો ટાઈમ લાગ્યો કેમ કે ક્રૂઝ લાઇનમાં એટલું જલ્દી મળતું નથી કોઈને જોબ. બટ કોવિડ પછી વધારે હાઇપ થયું હતું ક્રૂઝ લાઇન, તો દાદાના થકીને મહેનત કરી તો થઈ ગયું. ક્રૂઝ લાઇનમાં અત્યાર સુધી હું ઓલમોસ્ટ યુરોપ ફરી ચૂકી છું, કેનેડા ફરી ચૂકી છું. પણ દાદા મને એટલો સપોર્ટ કરે છે કે ના, તું કર, તું કરી શકે છે, હિંમત આપે છે. અને દાદાની સાથે સાથે મમ્મી છે કે એના થકી હું જઈ શકું છું, કેમ કે એણે એટલી હિંમત બતાવી મને કે ના, હું એકલી કરી લઈશ કરીને. અને મમ્મીની ટેન્શન મને એટલે નથી હોતી કે હું નથી હોતી આ ટાઈમ પીરિયડમાં જ્યારે ઘરે મમ્મા હોય છે. મને દાદા થકી છે કે મારી હિંમત છે કે મારી મમ્મીને પાછળથી કોઈ તકલીફ નહીં પડે, કેમ કે દાદા છે. પણ ના, દાદા બધું જ સાંભળે છે. તમે કદાચ નહીં પણ કહી શકો એ પણ દાદા સેન્સ કરી શકે છે. એટલી શક્તિ છે દાદામાં. આટલા કર્યા પછી દાદાના હવનને એ કરે છે જે અમારા માટે, એમાં એટલી શક્તિ છે કે અમને નથી ખબર હોતી કોઈ વસ્તુની, બટ દાદાને એ ખબર હોય છે કે અમને
દાદા હેલ્પ કરે છે. અમે લોકોને મેડિકલી તકલીફ પડી હતી, પપ્પા બીમાર થયા હતા અને પેરેલિસિસ થયું હતું, પણ આમ જોવા જાવ બધામાંથી બહાર આવ્યા છે. આમ જોવા જાવ તો પપ્પાને પેરેલિસિસ થયું, હાર્ટ એટેક આવ્યો, ત્યારે એવી સિચ્યુએશન હતી કે પપ્પા નહીં આવે ઘરે પાછા, પણ 4 વાર અમે પપ્પાને પાછા ઘરે લાવ્યા છે દાદાના આશીર્વાદથી ને એમના કર્મથી ને એમણે જે રીતે અમને કીધું કે એમણે અમારા વતીની પણ એ વખતે અમે ના કરી શકતા હોય તો જે એમણે હવન કરીને ને એમણે મહેનત કરી, મારા પપ્પાને એ વખતે અમે 4 વાર પાછા લાવ્યા હતા. છેલ્લી વખતે અમે ના લાવી શક્યા, પણ એ કાંઈ પણ હોય હું વિધાઉટ એની હેઝિટેશન દાદાને કે નિકીભાઈને ફોન કરી દો કે દાદા આવું છે. દાદા ન ઉપાડે તો મને નિકીભાઈને ફોન કરું તો મને દાદા સુધી પહોંચી જાય છે. ઇન શોર્ટ મારી વાત કે મારે વેઇટ નથી કરવું પડતું 2-3 દિવસ, હું ઓવરસીઝ હોઉં છું તો પણ મને દાદાએ એટલું કીધેલું છે કે તને કંઈ તકલીફ પડે તો અમે બેઠા છે. અને મારે ઘર જેવું જ છે, કેમ કે એવું નથી કે તમે કેટલા વર્ષથી જાણો છો દાદાને, એમણે કેવી રીતે રાખ્યું છે તમને એના પર છે. અને દાદા ઘરની જેમ જ રાખે છે, એવું નથી સમજતા કે ના આ મારા ક્લાયન્ટ છે. પર્સનલી મને તો એવું જ છે અને મારી મમ્મીને કે અમારા માટે તો ઘર જેવું જ છે કે બીજું ઘર કહો તો દાદા છે, કાંઈ પણ હોય તો દાદા. નામે એ જ હોય છે, મોઢે જ હોય છે. કોઈ પણ તકલીફ હોય દાદાને ફોન કરશું, અમને વિશ્વાસ છે, વિશ્વાસથી એ વધારે છે કે દાદાને ફોન કરશું તો અમને એ વખતે તકલીફ તો પડે પણ એનો જે ઇફેક્ટ હોય છે એ ઓછો થઈ જાય છે, કે તમને એ જે પડવાની હતી એ લેવલની તકલીફ નહીં, મેન્ટલી તમે કદાચ સફર કરો એ તકલીફના કારણે તો એ ઓછું થઈ જાય છે. દાદાને અવારનવાર અમે બેઠકે જતા હોય છે ને ત્યાં જઈને જે તમને શાંતિ મળશે કે કાં તો તમારી પ્રોબ્લેમ તમે કહેશો ને દાદાને કે દાદા આવું હતું, દાદા કહેશે આ કર, એ કર્મ કર્યા પહેલાં જ મનમાં એવું હોય છે, વિશ્વાસ આવી જાય છે કે કર્મ તો કર્યો છે પણ મારું કામ તો થઈ જ જશે, કેમ કે દાદાએ કીધું છે. દાદાએ કીધું એટલે એ ખાલી ન જાય, કોઈ દિવસ નહીં જાય. તો એટલું જ હતું કે તમને કોઈકના થ્રુ દાદાની ખબર પડે ફ્યુચરમાં, કે આ વિડીયો થ્રુ તમને ખબર પડે. તો આ જેન્યુઇન એક એક્સપિરિયન્સ છે જે તમને કહીએ છીએ. આ તો બહુ ઓછો કીધો છે મેં તમને વેરી શોર્ટમાં, કે પણ 2006થી જ અત્યારે અમે જોડાયેલા છે. બહુ બધી વસ્તુઓ લાઈફમાં થઈ છે જેના થ્રુ અમે બહાર આવ્યા છે અને દાદાએ અમને એ તકલીફમાંથી કાઢ્યા છે પણ કહી શકીએ છે. પણ તમને કોઈ દિવસ ક્યાંય ખબર પડે વાસ્તુદય નામની, દાદાના નામની, નિક્કીભાઈના નામની, તો હેઝિટેશન નહીં કરતા કે તમે નહીં આવો, એકવાર આવજો, તમને વિશ્વાસ આવશે જ આવશે. કે બસ એટલું જ કહેવાનું છે. તો એવો છે કે માણસે જન્મ લીધો એને દુઃખ તો પડવાનું દરેકને. એમાં રાજા રામે નહીં બચે ને કૃષ્ણ નહીં બચે, પણ દાદા પાસે એવા ઇલાજો છે કે સુડીનો ગાય સોયથી તમે પાસ થઈ જાઓ. હા બસ સારા થઈ જાઓ, એટલી વસ્તુ ચોક્કસ છે. જય માતાજી.